જય શ્રી કૃષ્ણ બધાને। જો જીવનમાં ખૂબ પ્રગતિ કરવી છે, ખૂબ આગળ વધવું છે, તો તમે શ્રી કૃષ્ણની કહેલી આ વાતોનું ખૂબ ધ્યાન રાખજો, જે તમને સફળ થવામાં ખૂબ ઉપયોગી બનશે। આ એક કાલ્પનિક વાત છે જે તમને સારું હેવું ઘણું બધું શીખવી જશે। દરેક વ્યક્તિને ડગલેને પગલે અનુભવ થાય છે, એમાંથી જે શીખે એનું જીવન સાર્થક થાય। એમાંય કોઈ સફળ વ્યક્તિએ શીખેલા બોધપાઠની વાત સાંભળીએ તો એનું મહત્વ ઘણું વધી જાય। એમાંના અમુક બોધપાઠને ચાલો નવા વર્ષના સંકલ્પ તરીકે જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ। એક પાઠ હું એવો શીખ્યો છું કે 100 રૂપિયા કમાવા કરતાં 1 રૂપિયો કમાવો એ વધારે મૂલ્યવાન છે। મારા એક મિત્રએ એની 8 વર્ષની ભત્રીજી વિશે આ વાત કહી હતી। એની ભત્રીજીને સવારના નાસ્તા વિશે હંમેશા ફરિયાદ રહે। નાસ્તો બનાવવામાં એને રાજી કરવા બધું જ કરી છૂટવામાં આવે, પણ વ્યર્થ। છેવટે મારો મિત્ર એને એક સુપર માર્કેટમાં લઈ ગયો। રાંધવા માટે તૈયાર ખોરાકનું એક પેકેટ એને અપાવ્યું। બાળકીએ પેકેટ ખોલી એમાંની સૂચના પ્રમાણે વાનગી બનાવી। એને એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગી, કારણ કે એણે જાતે એ બનાવી હતી ને। મારા જીવનમાં હું એટલું સમજી ચૂક્યો છું કે જાતકમાઈ જેવો સંતોષ બીજી એક્ય બાબતમાંથી મળતો નથી। સહેલાઈથી પ્રાપ્ત કરેલી વસ્તુ એટલી જ સહેલાઈથી હાથમાંથી સરકી જાય છે। મહેનત કરીને જે મેળવ્યું હોય એની જ આપણને સાચી કદર હોય છે। ક્રિકેટની રમતમાંથી હું એક બોધપાઠ શીખ્યો છું। કોઈ ખેલાડી દરેક દાવમાં કાંઈ સદી ન ફટકારે। જીવનમાં ઘણા પડકારો આવે છે। કેટલાકમાં તમે જીત મેળવો છો તો કેટલાકમાં હાર। વિજયનો આનંદ માણવો જ જોઈએ, પણ એનો અહંકાર કરવો ન જોઈએ। બીજી બાજુ ક્યારેક પરાજય પણ થાય, એ માટે તમે પોતાની કે બીજા ઉપર દોષનો ટોપલો ન ઢોળો। પરાજયનો સ્વીકાર કરો, એ માટે તમે કેટલા જવાબદાર હતા એ નક્કી કરો, એમાંથી શીખો અને આગળ વધો। અગત્યનું એ કે તમે બાજી ગુમાવો ત્યારે એમાંથી બોધપાઠ શીખવાનું ગુમાવશો નહીં। એક વધુ બોધપાઠ એ છે કે વિપરીત સંજોગોનો સામનો કરવાનું તજી ન દો। એવા સંજોગ ઓચિંતા જ ત્રાટકે। યાદ રાખો કે સોનાની જ આગમાં કસોટી થાય। મારા એક મિત્રની 8 વર્ષની પુત્રી ક્લાકોથી એક જીગસો પઝલ ઉકેલવા મથતી હતી। સૂવાનો સમય થતાં મારા મિત્રએ રમત પડતી મૂકીને એને સૂઈ જવા કહ્યું। પુત્રીએ કહ્યું, પઝલના બધા જ ટુકડા અહીં જ તો છે, હું હમણાં જ એને બરાબર ગોઠવી દઈશ। પૂરતો ખંત કરીએ તો કોઈ પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે જ।